મિત્રો નાના એવા વિડીયોની શરૂઆત કરું છું। પવન આવે છે પણ તમને ઓછું ઉભરાતું હોય છે, કારણ કે હું મારો છોકરો આજે એક નવા બ્લોગની શરૂઆત કરી છે યુટ્યુબની અંદર। તો આજે જોવાનું છે મિત્રો કે તમારો હંધાનો સાથ કેવો રહેશે। મિત્રો આપણે હંધા વિડીયો છે ને ખેતીવાડીના ઉતારવાના છે। એટલે જો મિત્રો હાલો હું તમને આપણી મરચી દેખાડું। તો આવી રીતની મિત્રો આપણી કંઈક મરચી છે। તો મિત્રો હું મારા છોકરાને જાઉં છું ધોરાવા, કારણ કે કૈલાસના છે ને નેદવાનું ચાલુ છે। મિત્રો આપણી આ રીંગણી છે, તમને દેખાય છે ને કેવી છે, સકરની બાકી આપણે શરૂઆત કરી છે। તો હવે શરૂઆત તો કરી દીધી છે, પણ હવે મારે જોવાનું છે કે તમારો હંધાનો સાથ કેવો રહેશે ને મારો આ ફર્સ્ટ બ્લોક છે। ફર્સ્ટ બ્લોકમાં મને કેવો સાથ મળે છે ને તમારો હંધાનો કેવો સપોર્ટ મળે છે। મિત્રો આપણે ખેતીને લગતા ગમે એ વિડીયો મૂકવાના છે। મિત્રો હંધા કહે છે કે ભાવેશભાઈ અમારે ખડબડ બનતું નથી, તો મિત્રો આપણે આમાં ધરોની પડ્યું ને તાત્કાલિક માર્યું છું, હંધું ઉપાડી લીધું છે। ને બાકી છે ને મારા હંધા આવા ખેતીવાડીના વિડીયો જોવા માટે છે ને આપણી ચેનલમાં તમે નવા હોય ને તો હું એમ કહું કે સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક ને કમેન્ટ કરતા જજો। ને તમે ક્યાંથી મારા વિડીયો જોવો છો ને એ કમેન્ટ બોક્સની અંદર કહેજો। ને મિત્રો આ આપણો કપાસ છે કે નહીં બાકી તમે એમ પાછા પૂછતા હશો કે ભાવેશભાઈ આ કેદી વાવ્યો હતો। તો મિત્રો આ કપા થવા આવ્યો 3 મહિનાનો, કારણ કે આમાં જો ફૂલ છાપું ને કેવી રીતનું બેઠેલું છે તમને દેખાય છે। જો આવી રીતનો કપા છે, આખો ભરાઈ ગયેલો છે મિત્રો, કારણ કે આમાં માવજત એટલી કરી નથી, કારણ કે 3 હપ્તા દવાના માર્યા છે। અને બાકી તો છે ને આપણે તો તમને ખબર જ છે આવી રીતનો હંધો કપા છે। અને મિત્રો ભૂણા બહુ કવરાવે છે, એટલે જો આવી રીતની ઝટકા દોરી બાંધો ને મિત્રો 3 એટલે ભૂણાનો થોડો કચ્છો ઓછો રહે ને બાકી તો હંધાને ખબર જ છે કે ભૂણા અત્યારે બહુ કવરાવે ગમે એ મોલની અંદર। મિત્રો હું મારા છોકરાને ધવરાવવા જાઉં છું એની મમ્મી પાસે। તો આ રસ્તો છે નાથી હાલીને જાઉં। ઘણા કહેતા હતા કે ખડ નથી ભરતું ધ્રોની પડ્યું નાખી, તો આમ જુઓ રાખ કરી નાખ્યું કે નહીં। તો મિત્રો એવી રીતે નાખવી પડે, આપણે હરખી મહેનત કરવી પડે હંધી રીતે। જો તમે યુટ્યુબમાં વિડીયો મૂકો છો તો તમે હરખી મહેનત કરો ત્યારે તમે યુટ્યુબર બનો, કે નકર તો નથી બનવાના। તો મિત્રો હવે છે ને ફાઇનલી હેઠો આવી ગયો છે ને ઝટકા જો આવી રીતે ગોઠવેલો છે, કારણ કે ભૂણા બહુ નુકસાન બહુ કરે છે। મારો છોકરો હલો કે બોલ ભાઈ, મિત્રો એ નથી બોલતો, હજી આમ હાલતો નકર મારે કંઈ તેડવો ન પડે। તમે કહેતા હશે કે ભાવેશભાઈ કેવી રીતે કાખમાં તેડીને જાઓ છો, તો મિત્રો જવું પડે, કારણ કે આપણને નેદતા થોડું કોલું થાય તો એ નેદવું પડે, કારણ ખંતું કરવું પડે સમય પ્રમાણે। મિત્રો આ આપણી માંડવી છે, અત્યારે વરસાદની બહુ ઘટ છે, તમને બધાને ખબર જ છે। આવી રીતની માંડવી છે, જુઓ આખતર છે મિત્રો આ માંડવી। મિત્રો હેઠામાં છે પારવી પડી, કારણ કે રૂંધાઈ બહુ ને એટલે કેમ માંડવીને હાવ મસ્ત છે કે નહીં। ને મિત્રો કૈલાસની ઠેઠ આમ નેદે છે, તો હાલો હું તમને દેખાડું કૈલાસની ક્યાં નેદે છે। અમે નેદે છે મિત્રો, ને આપણી ઝૂંપડી છે। ને મિત્રો માંડવીમાં કયા ખાતર નાખ્યા ને એ આપણે આગલા વિડીયોમાં મૂકવાના છે। અત્યારે તો ખાલી આપણે વ્લોગ જ ઉતારીએ છીએ, કારણ કે મારો ફર્સ્ટ વિડીયો છે ને એટલે તમને કહું છું। જો આમાં મને સારું રિસ્પોન્સ મળ્યું ને તો આગળ છે ને આવા યુઝફુલ વિડીયો આપણે બનાવતા રહીશું। ને જોઈ લો મિત્રો હેઠામાં મારે માંડવી હંધી એવું કેવરાવી, બાકી તો હંધી માંડવી સારી છે। અને કાવરિયામાં નેદે છે કૈલાસની, હું ફરીને આવ્યો છું મિત્રો। આવી રીતની માંડવી છે, આ ઓલા કરતાં પાસ્તર છે, આગળ તમને દેખાડી હતી મિત્રો માંડવી હંધી સારી છે, પણ ઉપરથી વરસાદ નથી આવતો, કારણ કે વરસાદ હવે આ લીલોના કારણે આ વરસાદ એટલો બધો આવતો નથી એવું હંધું છે। અને બાકી અહીંયા જો ખાટલા દેખાય છે ને મિત્રો, ના રાતે હોવા આવવું પડે, નકર ઝટકા ચાલુ છે તો ભૂંખણા આવી જાય છે એટલા માટે। ને આમ જુઓ સેકન્ડ હેઠા તો હંધા ખાલી જ હશે, તમે એમ કહેતા બહુ હેઠા ખાલી છે મિત્રો, એ તો ખાલી જ છે। માંડવીને આમ જો આને દાવડા ભેગા થાય છે, બાકી માંડવી હંધી સારી છે। હવે ઉપરથી આવે વરસાદ તો સારું પડે, બાકી તો ભગવાન કરે ઠીક, બાકી તો હંધી તો રેડી જ છે। કાકા તો શું કે જો ધાવવાનું બહુ ઉતાવળ થઈ જાય, હજી હાલવા નથી, 1.5 કલાક જોઈ જો આપણે જઈએ છીએ મિત્રો, આવી રીતના જઈએ છીએ છોકરાને તેડીને। મિત્રો આપણે આ જો કોરાજન 60 બાટલો છે, બાકી આપણે હવે જોવાય કાવરિયામાં પૂગી જાય અને એ દેખાય કૈલાસની હાલો કે જવું ને મમ કરવા, એને મિત્રો મમ કરવા જવું છે, ધાવવા જવું છે। જો મિત્રો હંધી માંડવી કેમ છે, હંધી રેડી છે કે નહીં, બાકી હંધી રેડી જ છે।
ને આપણે આમાં કાવરિયું છે. આ તો હું તમને અમારું આ કાવરિયું દેખાડું કેવી રીતનું છે. જો આવી રીતનું કાવરિયું છે, દેખાય છે ને, આવી રીતનું કાવરિયું છે. બાકી તો અંદર કાવરિયું જાડી છે. જો આ નેદવાનું ચાલુ છે, આવું નીકળે છે પારું, કાંઈ વાંધો નહીં. ને આ 3 હરિયા રાખેલા છે, 1 2 3 નેદે છે. ને આવડા હરિયા એમાં પાછું ફરીથી વાવેલું છે. તો જો આ ધાવું હાટેથી નવું બોલથી તાશે તારીમાં. તો મિત્રો અહીંયા કૈલાસ છે. તો એના ધાવવું છે ને તારે, એને હવે ધાવવું છે, મમ કરવું છે તારે. જો આગળ હાલે મને તો મિત્રો આ કૈલાસને આપણું ગજ્જા હાલે. જો આવી રીતે કંઈક ધાવવાનું જો સમજો કેમ હાલે. તો મિત્રો આવી રીતે કાવરિયું છે કંઈક, જો દેખાય છે તમને, આવું છે. 3 હરિયા રાખે ને એ રાખ્યા છે, બાકી તો ન હોય છે. તો આમાં હાથે વાવેલું છે, દેખાય છે ને. તો આ હરિયા કેવા છે, મસ્તીના છે કે નહીં. બાકી તો બધું કાવરિયું રેડી છે, રેડી છે. આવા આપણા ખેતીના વિડીયો જોવા માટે આપણી ચેનલને છે ને પ્રથમ વખત ફોલો